તો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હું ને મારા ભાઈબંધ અનિલ કેલદ મંદિરે જઈ રહ્યા છે અને કેલદ આવીને માતાજીના દર્શન કર્યા અને ઘરે જતા રસ્તા પર કિટ્ટુભાઈ મહિલા તો કિટ્ટુભાઈ ઇન્સ્ટાગ્રામ પર બહુ ફેમસ છે અને અમને એમની આઈડી સસ્પેન્ડ થઈ ગઈ છે. ટીમના પર ચર્ચા ચાલે છે અને કિટ્ટુભાઈને બીજી આઈડી પર સપોર્ટ કરો એ રીતના આપણે વિડીયો બનાવ્યો. પછી મેં કિટ્ટુભાઈને કીધું કે આપણે મહિલા છે તો બીજો વિડીયો બનાવી લઈએ. પછી અમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. વિડીયો બનાવતા બનાવતા અમને ડોન જેવી ફિલિંગ આવતી હતી. પછી અમે વિડીયો બનાવીને વિડીયો એડિટ કર્યો. એડિટ કરતા કરતા ભાઈબંધના ઘરેથી ફોન આવ્યો. તેને તો બહુ જ ગાળો પડી. તમે તો ફટાફટ નીકળી ગયા. પછી મેં ભાઈબંધને કીધું કે મને તો કઈ તરસ જેવું લાગે છે. તો ભાઈબંધ કે આગળ ચાલ આપણે કઈ કરીએ. ભાઈબંધ કે લીંબુ શરબત પીવો છે તો મને તો કઈ મજા ના લાગી તો મેં તો ચાલ્યો. તો મેં પછી ભાઈબંધને કીધું કે ચાલ બરફ ખાવા. તો ભાઈબંધ કે ચાલ. તો મેં કીધું ચાલો. એ પેલી બરફની દુકાન દેખાઈ તેની માને બહુ જ અંદર. પછી અમે ગાડી પાર્કિંગ કરી. પાર્કિંગ નહીં સાઈડમાં લગાવી. ડીસી છે એટલે ડીસી ભાષા વાપરવાની. પછી મેં અને મારા ભાઈબંધ તો ખોટ કૂદીને અંદર ગયા. દુકાન તો બહુ હેવી લાગી. એની માને ભાઈબંધ તો ડોક્યો ખાવા માંડ્યો. પછી મને કે કયો બરફ ખાવાનો. મેં કીધું જે મંગાવે તે મંગાવી લઈને આવે. પછી આ ભાઈએ બરફ બનાવવાનું ચાલુ કર્યું. પછી મેં અને ભાઈબંધે તો બરફ ખાવાનું ચાલુ કર્યું. પછી મેં તો બરફ ખાઈને બહુ ખુશ થઈ ગયો. આ ભાઈબંધ તો બહુ હેવી આ તો શરમી લેલા. પછી અમે પાછા ઘરે જવા નીકળી ગયા. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા. હવે મહિલા રાતે 9 વાગે. બધા ગયા મળ્યા. આનો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. હું લા પછી આ બધા ભૂખા એવું કે અમને તો ભૂખ લાગી. તો મેં તો નીકળી ગયો હોટલ પર પડેકા લેવા. 1 2 3 4 ને 5 ને 6 કેમ્પા લઈને અમે તો બતાવી દીધું મારું દાચું. ને આ ભાઈ તો મને ડોક્યા ખાવા માંડ્યો. એની માને ફાળે 70 રૂપિયાનું બિલ બન્યું ને પેલો ભાઈ તો ડુંગળી બી લઈ આવો. મફત ના ખાવા વાળા ગયા. અને આ ભાઈને તમે જેવા તેવા ના સમજતા. આ અમારા ગામના સરપંચ છે પણ ગજામાં 1 રૂપિયા ના મળે. અને આ લોકો તો ખાઉદરા છે. એક વખત બેઠા એટલે આને પતાયા વગર ઊભા નહીં થાય. પણ આપણી ફેવરેટ છે. સાંટા તારે શું કેવું મફત નું? ડબુ તારે શું કેવું? બધું પહોંચી અરે તારે આ લોકો ખાઈને તો ચાલે પણ પેલા સ્નેપ ઉતારી લે. હલકા તો આમાંથી જ ઉતાર નહીં આવતો 2 છોકો. પછી આ લોકો ચાલુ કર્યું 1 2 ને 3 લે. આ લોકો તો હોટલ પર ના લઈ જાય બાકી આ તો ગાભા કાઢી નાખે. આ ડાકુ મોટા મોટા આવું ખાયલા માવા કે બોલતે માવા કેનો મતલબ હું આર્યન કેલવી. તો મિત્રો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શક્કર પારા કરી દો. સર